કટ ને મિસ કહેવાય? કટ લાગ્યો ને? એલા કટ લાગ્યો. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે મારો ભાઈ ઈશુ કેમેરો ચાલુ થતા જ દૂર ભાગવા માંડે છે. આ છે એક શોર્ટ વિડીયો બનાવે, બહુ મોટો ક્રિએટર છે આ. અને મારો એક ચેનલ છે જેમાં 8000 સબસ્ક્રાઈબર છે. હું એમાં કેટલા હમણાં થોડાક દિવસથી મિસ્ટર બીસ્ટના વિડીયો નાખું ને એમાં રિસ્પોન્સ બહુ સારો આવ્યો છે. તો મેં ને મારા ભાઈએ વિચાર્યું કે મેં હવેથી ડેલી વ્લોગિંગ કરી. તો અગર પહેલો વ્લોગ નાખશું, સારા વ્યૂ આવશે, સારો શું કહેવાય ને, સારો રિસ્પોન્સ હશે તો અહીં અમે ડેલી વ્લોગિંગ કરશું. ઓકે, હવે વાડી જઈને ક્રિકેટની પ્રેક્ટિસ કરીને ત્યારે મળીએ. જો આ આપણી ગાડી છે, આમ આપણે વાડી જવાના હતા. ચાલ ચેલેન્જ કરીશ મારા ભેગે. શેનું ચેલેન્જ? ક્રિકેટ. આપણે ગલી ક્રિકેટ રમીએ. ક્યાં બારે? હા બારે. એમાં 6 બોલમાં છે ને તારમાં 4 બોલ અડાડવાના. અડાડી દે તો? અલા અડાડી તો બધું તો આજે છે જ નહીં. એમ? ઓય ચલાવી જા. ભાઈ જો તમને એક વાંદરો બતાવું. જો વાંદરો. તો ગાઈઝ અહીંયા અમે ક્રિકેટની તૈયારી કરી છે. આનો ઉપર બોલ જતો રહ્યો ને હવે અમે કાઢીએ છીએ. તો અહીંયાથી ઉપર ચડીશ, અહીંયાથી અહીં બોલ કાઢી. જો ઉપર ચડી ગયો અહીંયાથી. આરે આપણો બોલ ને આરે સામે વાંદરો. જો વાંદરો હવે નીચે આવી ગયો. ગાઈઝ અહીંયાથી બોલ કાઢ્યો તો આને ડોફાએ પાછો બાજુવાળા પ્લોટમાં અહીંયા નાખી દીધો. આરે જો બોલ ને આરે વાંદરો. હવે ચેલેન્જ કરવો હોય જો ઉપર તમને કે તમે બધે ઉપર વાંદરો જોયો છે, નીચે વાંદરો ઉપરથી કેવો દેખાય જો. તૈયારી તો બધી થઈ ગઈ. ત્યારે બેટ બોલ સ્ટમ્પ બધો છે, પણ ગલી ક્રિકેટમાં થોડોક આજે ટાંકી થોડીક છલી ગઈ છે ને તો પાણી છે. હવે એનું શું કરવું વિચારી. આજે અહીંયા પાણી ગલી ક્રિકેટમાં થોડોક વરસાદ આવ્યો હતો. એ જો રોહિત શર્મા આવી ગયો ભાઈ. આ ગલી ક્રિકેટમાં પાણી એનું. ચાલો હવે આપણે આપણો ચેલેન્જ ચાલુ કરીએ. જો અગર હું હાર્યો ને તમને પહેલાંથી કહી દઉં કે આ પાણી છે ને બધું એનો હું બહારનો કાઢીશ. અને જો અગર હું જીત્યો તો હું જીત્યો છું. એ જો પર એવું આપણી ના જાય તો સારું. હવે ચાલુ કરીએ. અરે યાર અમે ડેલી વ્લોગર તો અહીંયા નહીં. સ્ટેન્ડ બેન્ડ હોય મોબાઈલ ક્યાં રાખશું? ઈશું મોબાઈલ ક્યાં રાખશું? હાલો ને કાંક જુગાડ કરીએ. અહીંયા બાજુવાળાની દિવાલે કંઈક પાણો રાખીને કાંક જુગાડ કરીએ. નહીં શું? હાલો. પ્લાનમાં એક ચેન્જ આવ્યો. આ ભાઈ આપણે પાડોશ છે. આ વિડીયો આપણે જે ચેલેન્જ કરવાના હતા હું મારો ભાઈ આ કેમેરો પકડીને ઉભો રહેશે. ઓકે ભાઈ? ઓકે. તારે કેમેરો ચાલવાનું હો ને? ચેલેન્જ માટે અમે બધા રેડી થઈ ગયા છે. અને ટોપી વોપી પહેરીને આવી ગયા. ટોપી આ રેન્જ વાળી ને સીધી પહેરીને તો ઓછો તાપ લાગે. સીન ચપાટા આપણે ઓછા થાય ને એટલે ટોપી આપણે ઊંધી પહેરવાની. હાલ ઘણું તડકો ને તો સીધી બંધ ટોપી નાખે. સીન ચપાટા કરવા ઊંધી પહેરવાની નહીં. સાચો. ટ્રાય બોલ. તો પહેલા જ બોલમાં આપણે આવી ગયા છે. તું ચૂપ રહેલા. ટ્રાય તો હાલ. સો ગાઈઝ એકમાં એક બોલ અડી ગયો છે. હવે આપણે 5 બોલમાં 4 બોલ અડાડવાના. મોબાઈલમાં લાગ્યું? ના મને હાથમાં લાગ્યું. આપણે કેમેરામેન હતા, બિચારાના હાથમાં બોલ લાગી ગયો. નહીં ઓવે ઇન્જર થઈ ગયો. ના હવે એક કામ કરીએ. હવે જુઓ તમને બતાવું ખમ ક્યાંથી એટલે રિવર્સ કેમેરો ક્યાંથી રિવર્સ એમ થતા ભોસડીને ખમો બંધ કરીને ચાલુ. હવે આ ભાઈને આપણે કહી દીધું યાર મોબાઈલ પડી ગયો, ધૂળ ચોટી ગઈ ને કેમેરા યાર ખોટો લાગી જાય ને હારો ના લાગે તો થોડો કોમ્પ્રોમાઇઝ કરી લેજો ભાઈ. 4 બોલમાં 4 બોલ એન્જોય કરો. ભાઈ કટ લાગ્યો કે ના લાગ્યો વિડીયોમાં જો. ખમો ભાઈ રિપ્લે કરીને બતાવું. એલા કટ લાગ્યો. આ ભાઈ ઉપર કટ ભલે કટ લાગી એવી હું કહું પણ મિસ તો થયો ને તું. પણ અહીંયા આવું જો કટ હાલે પણ મિસ ના કે કટ ને મિસ જ કહેવાય.
એલા કટને મિસ ભાઈ કટને મિસ કહેવાય ના કહેવાય શું આજે છોટું પૂછે છોટું અહીંયા કટને મિસ કહેવાય કટ કટ લાગ્યો ને એલા શું કટ લાગ્યો ભાંડીનગર એલા ના ડેડ બોલ ગણાશ જો ભાઈ આ ડેડ બોલ આવે 3 માં 3 નો ડેડ બોલ આવે ડેડ બોલ તો 3 માં 3 અરે ભાઈ મેચ ઓ બાજુ કેમ કર્યું કેમ અહીં પર હાલ એલા આટે વિડિયો ચાલતો આવતો રે કઈ જમે હવે ચેલેન્જ જીતી ચૂક્યા છીએ આ બધા ભાઈનો એક્સપિરિયન્સ કેવો હતો કેવો એક્સપિરિયન્સ હતો સારું આમ જો પેલા હવે 6 બોલમાં મારે 4 બોલ અહીં હવે કાલના વિડીયોમાં આજ માટે આટલો બહુ ઇસ્યુ ઘણો મોટો થઈ ગયો ઇસ્યુ આજનો બહુ મોટો થઈ ગયો કેવો લાગ્યો તને સાચો કે સારો લાગ્યો આમ જો આમાં સારું લાગ્યો બસ બેટિંગ નહીં પડે આ બેટિંગ જોવે બેટિંગ તો ના જોલે બાય ગાઈસ મજા આ બસ આજનો વ્લોગ આટલા સુધી જતો આગળનો વ્લોગ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ બધો કરી દો બાય